ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અમરેલીની કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. કારોબારી મીટિંગમાં સમાજના વિકાસ, આર્થિક સશક્તિકરણ અને શૈક્ષણિક પ્રગતિના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરાઈ. અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓ જેમ કે અમરેલી, સાવરકુંડલા, બાબરા, દામનગર, લાઠી, ધારી, લીલિયાના આગેવાનો તથા કાર્યકરોની મીટિંગમાં મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. મીટિંગનું સંચાલન અમરેલી જિલ્લા ઠાકોર સેનાના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. મીટિંગમાં અમરેલી ઠાકોર સેનાના કાર્યકરોએ સમાજ સાથે સંકળાયેલા વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ પ્રશ્નોમાં સમાજના યુવાનોની બેરોજગારી, ખેતી અને પશુપાલન સાથે જોડાયેલી મુશ્કેલીઓ, મહિલાઓના સશક્તિકરણ અને સામાજિક સુરક્ષાના મુદ્દાઓનો સમાવેશ હતો. કાર્યકરોએ ઠાકોર સેના દ્વારા સમાજને આગળ લઈ જવા માટેના વ્યવહારુ ઉપાયો પર પણ પ્રસ્તાવો મૂક્યા હતા. મીટિંગમાં મુખ્ય ચર્ચાનો વિષય ઠાકોર સમાજને આર્થિક રીતે સદ્ધર અને શૈક્ષણિક રીતે આગળ વધારવાનો હતો. આગેવાનોએ જણાવ્યું કે આર્થિક સશક્તિકરણ માટે સમાજના યુવાનોને સરકારી અને બિનસરકારી યોજનાઓ જેમ કે પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ, મુદ્રા લોન યોજના અને ખેતી સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. શૈક્ષણિક પ્રગતિ માટે જિલ્લામાં ટ્યુશન ક્લાસ, સ્કોલરશિપ કેમ્પ અને કરિયર ગાઇડન્સ સેન્ટરની સ્થાપના કરવી તેમજ ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. અમરેલી જિલ્લાના ઠાકોર સેનાના આગેવાનોએ સમગ્ર જિલ્લાના ઠાકોર સમાજના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે સમાજની સમસ્યાઓને વિવિધ પ્લેટફોર્મ પર મૂકીને તેનું નિરાકરણ લાવી શકાય છે. જિલ્લા કલેક્ટર કચેરી, તાલુકા મામલતદાર કચેરી અને સંબંધિત વિભાગોમાં લેખિત અરજીઓ દ્વારા ઠાકોર સેનાના અધિકૃત વોટ્સએપ ગ્રુપ, ફેસબુક પેજ અને સ્થાનિક અખબારોમાં મુદ્દાઓ ઉઠાવવા, જરૂરી હોય ત્યાં વકીલો અને કાનૂની સહાય કેન્દ્રોનો સહારો લેવો અને ઠાકોર સેનાની જિલ્લા અને તાલુકા કમિટી દ્વારા સમસ્યાઓનું સ્થાનિક સ્તરે નિરાકરણ કરવું વગેરે માર્ગદર્શન આપવામાં આવ્યું. મીટિંગમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે આગામી સમયમાં જિલ્લાભરમાં ઠાકોર સમાજ વિકાસ અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાન અંતર્ગત આર્થિક, શૈક્ષણિક અને સામાજિક સશક્તિકરણના કાર્યક્રમો યોજવામાં આવશે. અમરેલી જિલ્લા ઠાકોર સેનાના આગેવાનોએ જણાવ્યું કે ઠાકોર સેના સમાજના દરેક વ્યક્તિના વિકાસ માટે સમર્પિત છે. અમે સરકાર અને સમાજના સહયોગથી તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવીશું. જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેના જિલ્લા દ્વારા કારોબારીનું એક મિટિંગ કરવામાં આવી અને કારોબારીમાં સંગઠન કેવી રીતે મજબૂત બને, શૈક્ષણિક ક્ષેત્રે અને વ્યસન મુક્તિ તરફ સમાજ આગળ વધે એવી તમામ યુવાઓને હાકલ કરવામાં આવી. આ તકે તમામ તાલુકામાંથી, શહેરમાંથી અને ગ્રામ સમિતિના હોદ્દેદારો હાજર રહ્યા હતા. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અમરેલી દ્વારા અમરેલી ખાતે અહીંયા બાલ હનુમાનના સાનિધ્યની અંદર કારોબારીનું આયોજન થયું હતું અને કારોબારની અંદર આપણા અમરેલી જિલ્લાના 11 તાલુકાના પ્રમુખો અને વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત થયા હતા અને આ કારોબારીની અંદર સામાજિક રીતે સમાજ કઈ રીતે આગળ આવે, આર્થિક રીતે કઈ રીતે આગળ આવે અને વ્યસન મુક્તિ તરફ કઈ રીતે સમાજ આગળ વધી શકે તેની અગત્યની ચર્ચાઓ કરવામાં આવી અને સમાજને લગતા અલગ અલગ પ્રશ્નો, એની સમસ્યાઓને જાણી અને આગળ એનું નિરાકરણ કઈ રીતે કરવામાં આવે તેની વિશેષ એના પર ભાર મૂકી અને બધા લોકોને સાંભળવામાં આવ્યા. એ બદલ અમારા અમરેલી જિલ્લાના પ્રમુખ મથુરજીભાઈ અને વિવિધ આગેવાનો ઉપસ્થિત હતા. તે બદલ આપ બધા જનો આભાર વ્યક્ત કરીએ છીએ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.